મિત્રો ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની મુખ્ય પરીક્ષા જે છે 19 જુલાઈ 2026 થી લઈને 22 જુલાઈ 2026 દરમિયાન યોજવામાં આવનાર છે। બરાબર, આ પરીક્ષામાં કેલ્ક્યુલેટર ઉપયોગ બાબતે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વની નોટિફિકેશન જે છે જાહેર કરવામાં આવેલ છે। બરાબર, નોટિફિકેશન મુજબ મિત્રો પેપર 3 અને પેપર 5 માં નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ જે છે આપવામાં આવેલ છે। બરાબર, પરંતુ પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થીઓ છે કેલ્ક્યુલેટરની અદલાબદલી જે છે કરી શકશે નહીં। બરાબર, તો મિત્રો પરીક્ષામાં કયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ થઈ શકશે? બરાબર, તો અહીં જે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા માન્ય ઠરાવેલ જે છે કેલ્ક્યુલેટર જે છે અહીં યાદી તમે જોઈ શકો છો। આ મુજબના જે છે નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જે છે, બરાબર, આ મુજબના જ જે છે તમારે પરીક્ષામાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો રહેશે। બરાબર, આ સિવાયના અન્ય કેલ્ક્યુલેટર પરીક્ષામાં જે છે તમને રાખવા દેવામાં આવશે નહીં। બરાબર, તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।